જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આપણા વિડીયો જોતા બધા મજામાં હોય તો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ બધાને જય દ્વારકાધીશ, જય આગ માતા. તો મિત્રો આજે છે ગુરુ પૂનમ, તો આપણે જવાનું છે ત્યાં મંદિરે નેજુ લઈને. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો અમે મંદિર બતાવું અને નેજુ અમે કેવી રીતે કરીએ છીએ એ તમને બતાવીશ. જો આ છે મારું ઘર. તો હવે થઈ ગયું હું નાહી ધોઈને રેડી અને હવે જવાનું છે મારે નેજુ લઈ. અને તો ચલો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં છે સુધી બન્યા રહેજો. અને જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલ આરપી બ્લોગ્સ 11 ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો, આપણે મળીએ આગળ. તો મિત્રો અમે ફાઇનલી જઈ રહ્યા છીએ. હાલ અમે મારા મામાના ત્યાંથી નેજુ આવવાનું છે. અમે પહોંચી ગયા ધનાવાડા. તો ચલો આપણે જઈએ, તમને બતાવીએ નેજુ. ફાઇનલી મિત્રો અમે જે અમારા મામાના ત્યાં નેજુ હતું એ લઈ અને હવે જઈ રહ્યા છીએ અમારા મંદિરે, જે આગ માતાનું મંદિર છે ત્યાં. તો તમે જુઓ આગળ જાય છે જે પિકઅપ આપણે ડાલું એમાં છે અમારે નેજુ. અમે જઈ રહ્યા છીએ હાલ આગ માતાના મંદિરે. ચલો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. હું તમને આગળ બતાવું કે અમે કેવી રીતે માતાજીને નેજુ ચડાવીએ છીએ. ચલો તો મિત્રો કન્ટિન્યુ અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. મિત્રો આ છે આપણે આગ માતાના મંદિરે જવાનો રસ્તો. અને તમે જુઓ ટ્રાફિક આજની આજે કામ કે આજે જ છે પૂનમ, ગુરુ પૂનમ. આપણે પબ્લિક બસ બસ ગુરુ મહારાજ તેઓ. તો ફાઇનલી જો મિત્રો આ છે આપણા આગ માતાનું મંદિર. અને થોડા સાઈડમાં આવજો, થોડા સાઈડમાં આવજો. થોડા ભાઈ થોડા એક થોડા લા બોલા લાય મારી લાય લો લાય ધરાવ
900 રૂપિયા. મિત્રો આપણે શંકર ભગવાનનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કર્યા અને નેજુ પણ કરી નાખ્યું. ચલો હવે જઈએ અમે ઘરે. જો મિત્રો હવે બિલકુલ પબ્લિક નથી, સાંજનો ટાઈમ થઈ ગયો. આ હતું આપણે આગમાતાનું મંદિર. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી નાખજો અને ખાસ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય, જય માતાજી.